સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશને કાપડ વેપારી સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને મહારાષ્ટ્રના થાણે ખાતેથી ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। વેપારીઓનો વિશ્વાસ જીતી કાપડનો માલ લઈ ₹2,33,787ની રકમ નહીં ચૂકવી છેતરપિંડી આચરનાર આરોપીઓ સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સારોલી પોલીસ દ્વારા સતત ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી। તપાસ દરમિયાન મળતી માહિતી કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અશોક નાનવાણી અને વિકી નાનવાણી મહારાષ્ટ્રના ઈસ્ટ થાણે વિસ્તારમાં હાજર છે। ત્યારબાદ તાત્કાલિક પોલીસ ટીમ મહારાષ્ટ્ર માટે રવાના કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે જય ભોલે એન્ટરપ્રાઇઝ નામે વેપાર કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં અશોક નાનવાણી દલાલ તરીકે અને વિકી નાનવાણી જય ભોલે એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર તરીકે ઓળખાય છે। બંને આરોપીઓનું સરનામું દુકાન નંબર 2 લિટલ પેલેસ સોસાયટી પાસે ચિરાગ હોટલ સામે ઉલ્લાસનગર થાણે મહારાષ્ટ્ર હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો સંપર્ક કરી વિશ્વાસમાં લઈ કાપડનો માલ મેળવ્યો હતો, પરંતુ બાદમાં તેને રકમ ચૂકવ્યા વગર વેપારીઓ સાથે છેતરપિંડી આચરી હતી। હાલ બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આ સમગ્ર છેતરપિંડી કૌભાંડમાં વધુ કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત। ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ 26/3/2026 ગુરુવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે। સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ, સમરતસિંહ સોઢા અલખના આરાધક, બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજનીક। આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ। સમય રાત્રે 10 કલાકે। પ્રેરણા મૂર્તિ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરાવાળા, સ્વર્ગસ્થ મણિલાલ આર સોની વડાલાવાળા।